આજ તો હવારમાં દુકાને લઈ લીધા 3 માઉન્ટ પછી હું નજુબાબે નીકળી ગયા આપણી બોલેરો લઈને। પછી અજુભાને ઉતારીને મેં હાઈવે ઉપર ગાડી ચડાવીને લીવર ઉપર લીવર મારીને પોગી ગયો ભરતભાઈની લાઠીએ। અને લાઠી આવીને જોયું તો મોટભાઈ ગાડી ભરવાનું ચાલુ હતું। પછી મોટભાઈ ગાડી ભરી જઈને કરી નાખ્યું મારી ગાડી ભરવાનું ચાલુ। થોડીક જ વાર ફૂલ બાકા જીકી બોલાવીને ભરી નાખી પછી મારી ગાડી। પછી ભરેલી ગાડી લઈને નીકળી ગયો ખાલી કરવાનો ડ્રાઈવર સાઈડ એમના ટન મારીને ચડાવી લખદીરપુર રોડે। પછી કેનાલની બાજુમાં હીને જાતો તો થોડોક આગળ આવેલો તો એલા એ આ ટ્રાફિકમાં હલવાઈ ગયો અને આ ટ્રાફિકે મેદું એમ જામ્યું હું। પછી માંડ ટ્રાફિક માંથી બારો નીકળ્યો ઘૂટું ગામ પાસેથી ચડાવી ગાડી હાઈવે ઉપર। પછી હાઈવે ઉપર ગાડી ફેટાવીને પોગી ગયો આપણે કંપનીમાં લોકેશને ખાલી કરવાની હતી ત્યાં। પછી કંપનીમાં આવીને એક્સપોર્ટ ગોડાઉન ના પોઈન્ટે ગાડી લગાડી દીધી ને માણે કરી નાખ્યું ગાડી ખાલી કરવાનું ચાલુ। પછી જો આયલ બધું થપ્પે થપ્પા મારીને આપણી ગાડી કરી નાખી ખાલી। અને પછી આવ્યો તો ઈની રસ્તે નીકળી ગયો ગાડી લઈને પાછો। પછી રફાડિયા ગામ ટપીને આવી ગયો ખોડિયાર મોટર ગેરેજમાં। પછી આપણી ગાડીનું મોઢું ખોલી નાખ્યું જો આર યુ ઈજ ગેરાજ। પછી આપણી ગાડીમાં બદલી નાખ્યું ઓઇલ ને આવો નાનો મોટો ખર્ચો કરીને નીકળી ગયો પાછો। અને બ્લોગમાં મજા આવે તો ફોલો કરવાનું ન ભૂલતા। મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ।